સંગઠન મંત્રી માનસી વડેરા। હું આજે અમારી સંસ્થાનો થોડો પરિચય અને કામગીરી વિશે આપ લોકોને વાત કરીશ। અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે મહિલા અને બાળ વિકાસ। અમારી સંસ્થાના વડીલ સંસ્થાપક શ્રી નૈનાબેન ભરતભાઈ વિષ્ણુ સ્વામી થી 7 મહિલાઓના સંગઠન થકી આ સંસ્થાની શરૂઆત થઈ અને આજે અમારી સંસ્થા સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અલગ અલગ જિલ્લાઓમાં કામ કરી રહી છે અને દરરોજ સંસ્થાના અલગ અલગ જિલ્લામાં સંસ્થાના માધ્યમ હેઠળ કંઈક ને કંઈક નવી કામગીરી કરે છે। સંસ્થાની અત્યાર સુધીની કામગીરીની વાત કરીએ તો એમાં વાવાઝોડા દરમિયાન જે તમે કામગીરી જોઈ, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, કોરોના કાળ દરમિયાન સમગ્ર જીવદયા અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા માટે અમારી બહેનો જે છે પોતાના સમયનો અમૂલ્ય ફાળો આપી રહી છે। અને ખાસ કરીને આપણે વાત કરીએ તો નારી, સ્ત્રી, વિદ્યાર્થીનીઓને પુરુષ સમોવડી બનાવવા માટેના સતત પ્રયત્નો કરી રહી છે। આગળ જતા અમારી સંસ્થામાંથી એજ્યુકેશનલ સેમિનાર, જોબ માટેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે અને અમે સતત એવા પ્રયત્ન કરશું કે સ્ત્રીઓને, છોકરીઓને કંઈક પ્લેટફોર્મ મળે। અમારા સંસ્થાના માધ્યમ થ્રુ ઘણી બધી સ્ત્રીઓને મળી ચૂક્યું છે, પણ ઘણી બધી સ્ત્રીઓ છે પોતાના કુટુંબમાં કે પોતાની અમુક પરિસ્થિતિઓના લીધે સંકુચિત થયેલી છે, એની અંદર ઘણું બધું ટેલેન્ટ રહેલું છે પણ એને કંઈ પ્લેટફોર્મ મળતું નથી। તો અમારા સતત એવા પ્રયત્ન રહેશે કે અમે આ પ્લેટફોર્મ થ્રુ દરેક છોકરીઓને વધારે, જેમ કે હમણાં સાહેબે વાત કરી ને કે ભાઈ બેટી બચાવની જ વાત કરીએ તો કહેવાય છે ને કે દીકરો તો એક ઘર તારે પણ દીકરીઓ જે છે એ 3 ઘરને તારે છે। તો આપણી જે સમાજ છે એની અંદર દીકરીઓને એટલું બધું મહત્વ મળતું નથી અને જો એની અંદર ટેલેન્ટ રહેલું હોય છે તો એને બહાર લાવવા માટે કોઈ એને શું કહેવાય કે કોઈ સપોર્ટ નથી કરતું એમ। તો અમારી સંસ્થાના સતત એવા પ્રયત્નો જ રહેશે કે બાળ વિકાસની સાથે સાથે મહિલાઓને પણ એક પ્લેટફોર્મ પૂરું કરીએ। અને છે હું પ્રમુખતા છું આ સંસ્થામાં, પણ એમ કહેવાય કે લાઈફની પાર્ટ ઓફ લાઈફ થઈ ગઈ છે હવે આ સંસ્થા। મારી એક સેવાકીય પ્રવૃત્તિમાં પહેલા સેવા કરતી હતી હું, પણ નામ વગરની એમ, પણ જ્યારે સંસ્થામાં જોડાણી ત્યારે એમ થયું કે થોડુંક નામ સાથે સેવા થાય છે હવે એમ। અને અહીંયા આવીને તો હું નિશબ્દ થઈ ગઈ છું કે મને અમે કરીએ છીએ થોડુંક છે, પણ દાદાજી જે કરે છે સેવા એની પાસે અમારી નાની નાની સેવા છે। એટલે મારું શું કરું ને, વક્તવ્ય કહો કે સ્પીચ શું આપું, હું ખુદ ભૂલી ગઈ છું અત્યારે। એવું છે કે તમને અહીંથી કોટી કોટી વંદન કે તમે આટલી મોટી અહીં ઉપસ્થિત દાદાશ્રી મીનાક્ષીબેન ચાવડા સર, આચાર્યશ્રી તથા ગૃહમાતા તથા તમે વહાલા વિદ્યાર્થીઓ, આપ સૌએ જે અમને આમંત્રણ આપ્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। જેમ સિદ્ધિબેને અને અમારા જે હોદ્દેદારો છે એ લોકોએ વાત કરી એમ અમે જ્યારે બાંભણિયા આવવાની વાત થઈ હતી ને, ભરતભાઈ અમને વાત કરી હતી ત્યારે હકીકતે અમે જાણતા જ નહોતા કે અમે ક્યાં જઈએ છીએ, પરંતુ હોસ્ટેલ જીવન જે છે ને એ જ આપણા જીવનની હકીકતે નિયમિત દિનચર્યા એ જ છે। કારણ કે આજ તમે જોશો અમરેલી એટલે શહેરમાં હકીકતે ગણાય તો નહીં, પરંતુ ત્યાં પણ લોકોની દિનચર્યા જે છે ને અત્યારે સાંસ્કૃતિક રીતે જોવો ને તો પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જ વહી ગઈ છે। સવારથી ઉઠે એટલે સૌથી પહેલા તો બાળકોને મોબાઈલ જોઈએ, તો તમને લોકોને તો ખૂબ ખૂબ દરેક બાળકને સેલ્યુટ છે કે તમારા લોકોના જીવનમાં હજી મોબાઈલ નથી પ્રવેશ્યો। બીજા નંબરે બાળક જ્યારે ઉઠે ને એટલે સૌથી પહેલા શું માંગશે તો કે મારે મમ્મા બ્રેડ આરે જામ અને ચીઝ બટર ખાવું છે। તો આપ સૌને ખૂબ ખૂબ એ પણ આભાર છે કે તમારા લોકોમાં હજી પણ ફાસ્ટ ફૂડ નથી પ્રવેશ્યો। ત્રીજા નંબરે આપણે જ્યારે આપણી સંસ્કૃતિમાં ભોજનને સર્વશ્રેષ્ઠ સંપૂર્ણ થાળી કઈ ગણાવી છે તો કે જેમાં દાળ, ભાત, કઠોળ,
વહેલું ઉઠવું, સવારે વહેલું સૂવું. અમે આવ્યા ને એટલે સૌથી પહેલા અહીં એક વિદ્યાર્થીની સાથે અમારે વાત થઈ. એણે અમને સંપૂર્ણ દિનચર્યા એની અમને વ્યક્ત કરી. ત્યારે હકીકતે અંદરથી એમ થઈ ગયું કે અમે ભલે અત્યારે 35-40 ના હશું, પરંતુ આ દિનચર્યા આટલી શ્રેષ્ઠ અમારી પણ નથી. એટલે આપ સર્વેના માતા પિતાનો પણ ખૂબ ખૂબ આભાર, જેણે તમને આ સંસ્થામાં મૂકવા માટે આ સંસ્થાને પસંદગી આપી છે. અને હા, હવે હું મારો પરિચય આપું તો મારું નામ ડોલી ચુડાસમા, અમરેલી જિલ્લા અધ્યક્ષ છું. અને હા, આજે હું તમને દરેક અહીંયા જે ઉપસ્થિત મહિલા છે, મારે મીનાક્ષીબેન ભરતભાઈ જોડે વાત થઈ ગઈ હતી, એટલે હું તમને લોકોને હેલ્થનેસ અવેરનેસ પર એક વાત કરવાની છું.